તો દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ અત્યારે વર્તાઈ રહ્યો છે। ઉત્તર અને પશ્ચિમ ભારતના 10 રાજ્યો એવા છે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે। હીટવેવ અને ગરમ રાતનું અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે। ત્યારે ઉત્તર પ્રદેશના 50 જિલ્લામાં લૂએ માઝા મૂકી છે। અનેક લોકો બીમાર પડી ગયા છે। ઉત્તર પ્રદેશના બાંદામાં 46.6 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે, જ્યારે રાજસ્થાનના જેસલમેર અને બાડમેરમાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયું। પ્રયાગરાજની વાત કરીએ જ્યાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજસ્થાનના કોટા અને ચિત્તોડગઢમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે હરિયાણાના નારનૌલમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। રાજસ્થાનના અનેક એવા શહેર છે જ્યાં તાપમાનનો પારો 45 ડિગ્રીને ઉપર પહોંચી ગયો છે। બાડમેરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે યુપીના પ્રયાગરાજમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ગરમીનો પારો વધારે છે ત્યાં સરકાર એલર્ટ કરી રહી છે। રાજસ્થાનના કોટામાં પણ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રોહતકમાં 43.6, સિરસામાં 43 ડિગ્રી તાપમાન, હિમાચલ પ્રદેશના ઉનામાં પણ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું। મધ્યપ્રદેશના ભોપાલમાં 30મી સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી, તો ઇન્દોર, ગ્વાલિયરમાં ધોરણ 8 સુધીની શાળાઓ 30મી સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો।